દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના બોગડવા પ્રાથમિક શાળાએ મધ્ય ઝોન એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં પ્રથમ સ્થાન મેળવ્યું। આ તારીખ 16/2/2026 સોમવારના રોજ બપોર 2 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાની માળફળિયા વર્ગ બોગડવા પ્રાથમિક શાળાએ મધ્ય ઝોન કક્ષાએ 11મા એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં પ્રિપેટરી વિભાગમાં ધોરણ 3 થી 5માં પ્રથમ સ્થાન મેળવી અને જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું। આ ફેસ્ટિવલ 9 થી 11 ફેબ્રુઆરી 2026 દરમિયાન આણંદ જિલ્લાના વિદ્યાનગર ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતના 7 જિલ્લાઓના ઇનોવેટર શિક્ષકોએ પોતાનો પ્રયોગ રજૂ કર્યો હતો। બોગડવા પ્રાથમિક શાળાના આચાર્ય ભારતસિંહ રાઠવાએ સમયદાન થકી શાળાનો સર્વાંગી વિકાસ વિષય ઉપર રજૂ કરેલા ઇનોવેશનલ ને પ્રથમ ક્રમાંક મળ્યો હતો। વર્ષ 2017ની શરૂ કરાયેલા આ પ્રયોગમાં શાળા સમય પહેલાં, પછી અને રજાના દિવસોમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા સમયદાન કરવામાં આવે છે। આ પ્રયોગથી શાળાની નોંધણીની સંખ્યા 63થી વધીને 117 થઈ હતી અને સરેરાશ હાજરીમાં 92% સુધી પહોંચી હતી। ખેલ મહાકુંભ, તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ અનેક વિદ્યાર્થીઓ વિજેતા બન્યા હતા અને લાખો રૂપિયાનું ઇનામ પણ મેળવ્યું હતું। ગુણોત્સવમાં શાળાએ સતત A+ ગ્રેડ મેળવ્યો હતો અને વર્ષ 2024-25ના ગુણોત્સવમાં 89.5% સાથે દાહોદ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું। શાળા પરિસરમાં હાલમાં 220થી વધુ વૃક્ષો અને 13 પ્રકારના ફળો ઉત્પાદન થાય છે। CET પરીક્ષામાં પસંદગી પામેલ 20 વિદ્યાર્થીઓ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે। લોક ભાગીદારીથી 6 લાખથી વધુ રકમ એકત્ર થઈ હતી અને કલા મહાકુંભ, મોબાઈલ ટુ સ્પોર્ટ અને વાર્તાકથન જેવી સ્પર્ધાઓમાં પણ શાળાએ જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું। શાળાના આચાર્ય ભારતસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે શાળા સમય પહેલાં, પછી અને રજાના દિવસોમાં સમયદાન કરવામાં આવે તો શાળાનો સર્વાંગી વિકાસ શક્ય બને છે અને વિદ્યાર્થીઓને ઉત્તમ ઘડતર મળી શકે છે।